રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ એટલે કે હજુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે અતિ ભારે વરસાદની આગાહી। 30મી જુલાઈથી લઈને 3 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા છે। દેશમાં 5 હવામાન સિસ્ટમ સક્રિય છે અને આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી અને 3જી ઓગસ્ટે અણધાર્યા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે અત્યારે વરસાદે જે કહેર વર્તાવ્યો હતો તે જ પ્રકારનો કહેર સહન કરવા માટે હવે ફરી એકવાર તૈયાર થઈ જવું પડશે, કારણ કે જે પ્રકારની આગાહી છે ફરી એકવાર 5 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 30 તારીખથી લઈને 3જી ઓગસ્ટ સુધી આ કહેર રહેશે। આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને દાહોદના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં, વડોદરાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લીના કોઈ ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। હવે બંગાળ ઉપસાગરની એક મજબૂત શાખા આવે છે અને દેશમાં 4 થી 5 સિસ્ટમો બનતા ગુજરાતના ભાગોમાં જે દક્ષિણાવર્તી સિસ્ટમ રહેવાની શક્યતા છે। એટલે ગુજરાતના દક્ષિણાવર્તી ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે। એટલે ફરી પુનઃ નદીઓના જળસ્તર હવે તારીખ 2-3 ઓગસ્ટ સુધીમાં વધવાની શક્યતા રહે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે।